નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 10 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધંધુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર શરૂ થઈ છે। અમદાવાદથી આ સમાચાર, જ્યાં સરવાડ, ચંદરવા, ઉંચડી, સાલાસર અને બાજરડામાં વરસાદ છે તે નોંધાયો છે। ઝાંઝરકા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ નોંધાયો છે। અમુક વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાયા છે। પવન સાથે ઉંચીડી પંથકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ધંધુકા પંથકમાં ચોમાસાએ ટકોર આપી છે। રાજકોટના જસદણ પંથકમાં પણ બીજા દિવસે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો। રાજકોટથી આ સમાચાર, જ્યાં કમળાપુર, પીપરડી સહિતના વિસ્તારોમાં ઝાપટા છે તે વરસ્યા છે। ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે। આખો દિવસ ગરમી અને ઉકળાટ બાદ સાંજે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદની આશા વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા છે। સુરતના નાસિરનગર ડિમોલેશન કેસમાં એક નવો વળાંક આવ્યો છે। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ ડિમોલેશન કરાયું તે મનપાની સરકારી જમીન નહીં, પરંતુ પારસી સમાજની ખાનગી મિલકત હોવાનો દાવો કર્યો છે। અસલમ સાયકલવાલાએ ચોક્કસ બિલ્ડરોના આર્થિક ફાયદા માટે ગરીબોના આશિયાના ઉજાડી દેવાયા હોવાના આક્ષેપો કરતા સુરતનું રાજકારણ ગરમાયું છે। થયું છે આ જે ડિમોલેશનની જે થવી છે તે માટે જે તે ઝોનને જે પણ હકીકત લક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું। તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે। એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે। સુરત નાસિરનગરને ડિમોલેશન છે એ ચર્ચાના વિશે ખાસ કરીને વાત કરીએ, એમાં ગાંધીનગર સુધી પડકાર પડ્યો છે। જે સમિતિ બનાવવાનું છે, જાત સમિતિએ કશે ને કશે ગોલ ગોલ વાત કરી રહ્યું છે, એ સમિતિને ચેલેન્જ આપવામાં આવ્યું છે અસલમ સાયકલવાલા જોડે। એમની જોડે વાત કરશું। શું કહેશો અસલમભાઈ, આજે સમિતિ બન્યું છે ને તમે ચેલેન્જ કરો છો, શું આખી મામલો છે? આ તપાસ કમિટી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને મારો જાહેરમાં પડકાર છે, એટલા માટે કે તપાસ કમિટીમાં ટાઉન પ્લાનિંગના ખૂબ નિપુણ અધિકારીઓ સામેલ છે। જ્યારે નાસિરનગર પ્રકરણ ડિમોલિશન બાબત એમની તપાસ ચાલતી હોય તો હું અને એમ સ્વીકારતો હોય કે આ ડિમોલિશન મહાનગરપાલિકાએ કર્યું, રોડ ડિમાર્કેશન માટે કર્યું। હું આજે પણ પડકાર ફેંકું છું મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કમિટીને કે સ્થળ પર આવે જ્યાં કાચા પાકા મકાનોનું 30/5/2026 ને 1/6/2026 ડિમોલિશન થયું, એમાં રોડ ડિમાર્કેશન કરીને રોડનું કામ શરૂ કરીને બતાવે। એ નહીં જ કરશે, એટલા માટે કે એ જે જગ્યા પર કાચા પાકા મકાનો હતા એ વોર્ડ નંબર 7 સેન્ટ્રલ ઝોનના સર્વે નંબર 1268 બ પૈકીની જગ્યા પર હતા વર્ષોથી। અત્યારે એ આખી જે જગ્યા છે 1268 બ, 1268 અ, 1267 અને 1372, આ તમામ સર્વે નંબર 4 સર્વે નંબરને એકત્રીકરણ કરીને એનો નવે સર્વે નંબર જે છે પ્લોટ નંબર એ 1267/3/1 ફાળવવામાં આવ્યું, જેને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પણ મંજૂર કર્યું છે અને સિટી સર્વે વિભાગે પણ મંજૂર કર્યું છે। અને એ પૈકીની જગ્યા પર આ કાચા પાકા મકાનો હતા। જે 40 ફૂટના રોડની વાત કરવામાં આવે છે તે આજે પણ હયાત કાચા પાકા મકાનો છે। બાજુમાં જે ઈરાન સ્ટોલની આખી લાઈન છે, 25 થી 30 એવી મિલકતો છે કે જે 40 ફૂટના રોડ પર છે, તેને આ લોકો ડિમોલિશન કરવાનું ચૂકી ગયા છે। જે સ્થળથી ડિમોલિશન કરવામાં આવ્યું છે કાચા પાકા મકાનો, એ સુરત શહેરના વિકાસ માટે નહીં, રોડ વિકાસ માટે નહીં, પરંતુ બિલ્ડરના આર્થિક વિકાસ માટે કરવામાં આવ્યું છે, એવું હું શરૂઆતથી કહું છું। અને આજે પણ હું પડકાર ફેંકું છું કે આ કમિટીમાં નૈતિક હિંમત હોય તો સ્થળ પર આવે, જાહેરમાં એનું ડિમાર્કેશન કરે અને રોડનું કામ શરૂ કરીને બતાવે। રોડ વિકાસ માટે અમે કોઈ શહેર વિકાસ માટે અમે નડતરરૂપ આવતા નથી, અમે ક્યાં અટકાવવા આવતા નથી, પણ તમારા અધિકારીઓએ એક સુનિયોજિત ષડયંત્ર રચીને તમારી પણ જાણમાં હતું કે આ ભ્રષ્ટાચાર કર્યું છે, આ ખોટું કર્યું છે, અમાનવીય અત્યાચાર કર્યું છે। આજે તપાસ કમિટી દુઃખ એ બાબતનું છે કે 15 દિવસ થઈ ગયા છે અને અધિકારીઓ કાર્યવાહી કરવાને બદલે ક્યાંક ને ક્યાંક ગોકળ ગાય ગતિ તપાસ કરીને એને બચાવવાના પ્રયાસો કરી રહી છે। હું હજુ તપાસ કમિટીને પણ કહું છું કે તમારા ભ્રષ્ટ અધિકારી જે કાળું કર્યું, કોલસાની દલાલીમાં હાથ કાળા કર્યા છે, એમાં તમે તમારા હાથ કાળા નહીં કરતા, નહીંતર આ હાથ કાળાની અસર તમને પણ ચોક્કસપણે ભવિષ્યમાં થશે। બિલકુલ, જે તપાસ સમિતિ છે, જ્યારે મીડિયા એમને સમક્ષ જ્યારે સવાલ કરે ત્યારે થેન્ક યુ બોલીને ઊભા થઈ જાય છે। મીડિયાને કોઈ પણ જાણકારી આપવામાં આવતું નથી, કેમ કે જે હિસાબે આ ડિમોલેશન આખી પ્રક્રિયા છે કશે ને કશે શંકાસ્પદ દેખાઈ રહ્યું છે। કેમ કે જ્યારે ડિમોલેશન થતું હતું ત્યારે તમામ અધિકારીઓ હાજર હતા, એ પોલીસના હોય કે મહાનગરપાલિકાનો હોય,
પણ ત્યારથી વચ્ચે જ્યારે અચાનક દિવ્ય હાથમાં આવ્યું ને સુરત મહાનગરપાલિકા કમિશનર કે અમે લાઈન દોરી કરવા ગયા હતા, અડચણ રૂપિયા આવતા અમે તોડ્યું છે. પણ જ્યારે સ્ટાર્ટિંગમાં પૂછવામાં આવ્યું ત્યારે એમને એવું હતું કે અમે ડિમોલેશન કર્યું નથી, અમારા કોઈ કરવામાં આવ્યું નથી. પણ હવે જોવાનું એ રહ્યું કે જે તપાસ સમિતિ છે, તપાસ સમિતિ ક્યાં સુધી આજે રિપોર્ટ કરે છે, કેમ કે તપાસ સમિતિને મીડિયામાં કંઈ પણ કહેવામાં ભાગી રહી છે, જ્યારે પૂછવા જાય થેન્ક યુ કહીને નીકળી જાય છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક અનેક મુદ્દાઓને લઈને ગરમાઈ હતી. આવાસ યોજના, પાણી વિતરણ, ટીપી વિભાગની કામગીરી અને જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચ મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષે તંત્રને ઘેર્યું હતું. સામાન્ય રીતે 1 કલાકમાં પૂર્ણ થતી બેઠકમાં આ વખતે 5.5 કલાક સુધી ચાલી હતી. કોંગ્રેસે 27 લાખના નાસ્તા બિલ મુદ્દે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. મેયરે હવે દર મહિને જનરલ બોર્ડ યોજવાની જાહેરાત કરી હતી. કાજુ કતરી લઈને એટલે જનરલ બોર્ડમાં આવી છો કે જે આવા મીઠાઈ ભૂખ્યા અને ખાવધરા ગરીબોના લોહીના આંસુડા ઉપર જે લોકોને મીઠાઈ ખાવી છે એવા લોકોને આજે કાજુ કતરી આપીને અમે મીઠું મોઢું કરાવશું કે હજી પણ જો તમારે કાંઈ ભૂખ રહી ગઈ હોય તો અમે આજે લઈને આવ્યા છીએ. જ્યારે જંગલેશ્વરમાં ડિમોલેશન થવામાં આવ્યું છે ત્યારે એ લોકો 5-5 વર્ષના છોકરા અન્ન પાણી નહોતા લેતા, જમતા નહોતા, અને ત્યારે આ અધિકારી 28 લાખનો નાસ્તો પાણી કરી ગયા, ઠંડુ પી ગયા, તો એને મોટા લોકોની તો દયા નથી આવી, પણ 5 વર્ષના છોકરાની પણ દયા નથી આવી. અમુક કોંગ્રેસના મિત્રોએ રાજકીય લોક ઈરાદાથી પ્રેરિત સભાગૃહમાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. એમને પણ કાયદાની મર્યાદામાં કેવી રીતે સભાગૃહ ચાલશે એમની સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આપ સૌના નજર સમક્ષ છે કે સંપૂર્ણ રાજકોટના લોકોનું હિત ધ્યાનમાં રાખીને જે પ્રશ્ન છે, જે લોકોનો વાસ્તવિક પ્રશ્ન છે એની ચર્ચા અહીંયા કરી છે અને સંબંધિત અધિકારીઓને એમના ઉકેલ માટેની તુરંત જ કામગીરી કરવા માટેની અહીંયાથી ટકોર પણ કરવા છે. મ્યુનિસિપલ કમિશનર પણ હાજર હતા અને એમના ધ્યાનમાં પણ બધા જ પ્રશ્નો આવ્યા છે અને જનરલ બોર્ડની આ માહિતી પછી તંત્ર ખૂબ સારી રીતે લોકોના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કાર્યરત થશે. જેતપુરમાં બાળ મજૂરી કરાવતા 2 કારખાના પર શ્રમ વિભાગ અને પોલીસના સંયુક્ત દરોડાથી મોટી કાર્યવાહી થઈ છે. ચાંપરાજપુર રોડ પર આવેલા જય ગણેશ ફોલ્ડિંગ વર્કર્સના 2 યુનિટમાંથી 24 સગીર બાળકોને મુક્ત કરાયા છે. સિટી પોલીસમાં ગુનો દાખલ થતાં જ બાળ મજૂરી કરાવતા તત્વો ભારે ફફડાટમાં જોવા મળ્યા છે. માસૂમ બાળકોને કેદ કરનારાઓ સામે હવે કડક કાનૂની સકંજો કસાયો છે. રાજકોટમાં 23 વર્ષીય નંદની બોસમિયાનું ગોંડલ ચોકડી નજીકના ફ્લેટમાંથી ગળોફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની દિશામાં તપાસ હાથ કરી હતી, જ્યારે પરિવારે લિવ ઇન પાર્ટનર અસલમ હુસેન પર હત્યાનો આરોપ લગાવ્યો છે. મૃત્યુ પહેલા નંદીએ બહેનને ત્રાસ અંગે મેસેજ કર્યો હતો. ફોરેન્સિક પીએમ રિપોર્ટ, મોબાઈલ લોકેશન અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે. ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ, એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ. તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને ને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું. તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો. તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી હારે વાત કરવી છે. શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને, અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય. એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી. પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ, શાહિદનો ફોન આવ્યો હતો એટલે. પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી. એને આવીને ગળા ટૂંકો ખાધેલો છે કે એને મારી નાખેલી છે અમને કાંઈ ખબર નથી. જો એ છોકરો કાંઈ વાક ગુનામાં ન હોય, એને આ કાંઈ કરેલ ન હોય, તો એ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, કે એ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી. અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય. આગમન રેસિડેન્સી પરિમ ફર્નિચરની પાછળ વાવડી વિસ્તારમાં એક ફ્લેટની અંદર એક યુવતીએ જાતે ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે. તે બાબતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અમોદ દાખલ કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે. જે તપાસમાં તેના પિતા તથા તેના બીજા અન્ય પરિવારજનોના નિવેદનો નોંધવામાં
નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને તેનું ફોરેન્સિકથી PM પણ કરાવેલ છે અને FSL ખાતે પણ તેનો મોબાઈલ જમા લઈ અને પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં છે. આણંદમાં ડોલરની ચોરી કરવી યુવકને ભારે પડી છે. આરોપી ડોલર ચોરી કરીને એક્સચેન્જ કરવા જતા આખી ગેંગનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે LCB પોલીસે વોચ ગોઠવીને આરોપી ઇન્દુ કાળિયાભાઈ ભાભોરને સકંજામાં લીધો છે. આરોપી પકડાતા 6 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં 1,87,200 રૂપિયાનો મુદ્દામાલ ગયો હતો, જેમાં અમેરિકન ડોલર પણ હતા. આ અમેરિકન ડોલર લઈને આ ગુનાને જે અંજામ આપેલો છે તે વ્યક્તિ આણંદના પાયોનિયર હાઈસ્કૂલ પાસે આવનાર છે, જે બાતમી મળતા જ LCBના PI માળી, PSI ચૌહાણ તથા રાણા તથા તેમની ટીમના માણસોએ જઈ કોર્ડન કરી આ વ્યક્તિને પકડી લીધેલો હતો અને તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી કુલ $300 મળી આવેલા હતા. સુરત અને વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અંદાજે 200 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે 5000 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો હતો, જ્યારે વડોદરામાં 1354 વિદ્યાર્થીઓને નવા પ્રવેશ મળ્યા છે. કાર્યક્રમમાં વાલીઓને બાળકોના સ્વાસ્થ્ય સ્વચ્છતા અંગે અપીલ કરવામાં આવી હતી. હાલ 126 શાળાઓમાં કાર્યક્રમ છે તે ચાલુ છે. 2030 સુધીમાં મોડેલ શાળાઓને અને નવી કોન્સેપ્ટ શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર ઉપસ્થિત રહ્યા હતા અને આજે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ યોજાયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આજે 200 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો છે અને તમામ વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના, શુભેચ્છાઓ સાહેબ દ્વારા પાઠવવામાં આવી છે. આગળ જામનગરથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં જામનગરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. જામનગરથી સમાચાર, જ્યાં વૃદ્ધ ભેદ છે તે ઉકેલાયો છે. ગઈકાલે રાત્રે દેવાયત વરોતરિયાની હત્યા કરાઈ હતી. હત્યાના આરોપી સાગર વસરા પોલીસની જાળમાં આવ્યો છે. સિટી C ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. હત્યાના કેસમાં આરોપી ઝડપાઈ ગયો છે. ગઈકાલે રાત્રે સમગ્ર ઘટના બની હતી. પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે. આગળ નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવા રોડ પર હાઈવા ફસાઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે નવસારીથી, જ્યાં ભૂવાના સમારકામ બાદ ફરી ભૂવો પડ્યો છે. સમારકામ કરતી ટ્રક ભૂવામાં ખૂંપી છે. સમગ્ર ઘટના છે તે નવસારીથી સામે આવી રહી છે, જ્યાં નવા રોડની ગુણવત્તા સામે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. ડ્રેનેજ કામગીરીમાં ગોબાચારીની આશંકાઓ સેવાઈ રહી છે. ભૂવાઓથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પ્રદર્શની ખુલ્લી મુકાઈ હતી. કટોકટી સમયની યાદો છે તે પ્રદર્શનીમાં રજૂ કરવામાં આવી હતી. લોકશાહી પર થયેલા પ્રહારની ચર્ચાઓ કરાઈ હતી. 51 વર્ષ પહેલા જેલ ગયેલા સન્માનિત વરિષ્ઠ ભાજપા નેતાઓને સાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કટોકટીના સંઘર્ષને યાદ કરવામાં આવ્યો હતો. લોકશાહી બચાવનારાઓને સન્માન અપાયું છે. જગદીશ વિશ્વકર્માએ સમયની વેદના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ભાજપા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે જ્યારે ચુકાદો આપ્યો અને કરપ્ટ પાર્ટીને દોષી ઠેરાવ્યા અને ઇન્દિરા ગાંધી 1971ની ચૂંટણીની ગેરકાયદેસર જાહેર કરી અને તેમનું સંસદ પદ એ વખતે રદ થયું. આ કહાનીનો ટર્નિંગ પોઈન્ટ મિત્રો આવે છે. આગળ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોમર્શિયલ LPG ગ્રાહકોને મોટી રાહત મળી છે.
સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોમર્શિયલ એલપીજી ગ્રાહકોને મોટી રાહત મળી છે. નોન ડોમેસ્ટિક એલપીજી પરની પાબંદી હટાવવામાં આવી છે. એલપીજી સપ્લાય પૂર્વવત સ્તરે બહાલ થયું છે. બલ્ક એલપીજી સપ્લાયમાં પણ રાહત છે તે જોવા મળી છે. ઔદ્યોગિક ગ્રાહકોને ફાયદો થશે. પશ્ચિમ એશિયા સંકટ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે, પેટ્રોલિયમ મંત્રાલયે માહિતી આપી છે. દેશભરમાં સીબીઆઈનું ઓપરેશન ચક્ર 6 તે શરૂ કરવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દેશભરમાં સીબીઆઈનું ઓપરેશન ચક્ર 6 છે તે શરૂ કરવામાં આવ્યું છે. 16 રાજ્યોમાં 80 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 200 થી વધુ કેસોની તપાસ છે તે તેજ કરવામાં આવી છે. 16 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે. 200 થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે. સાયબર નેટવર્ક સામે સીબીઆઈની આ મોટી કાર્યવાહી છે તે જોવા મળી રહી છે. સેલ કંપનીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. તો ઓપરેશન ચક્ર 6 હેઠળ કામગીરી છે તે તેજ કરવામાં આવી છે. દેશભરમાં સીબીઆઈનું ઓપરેશન ચક્ર 6 છે તે શરૂ થયું છે. 16 રાજ્યોમાં 80 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 200 થી વધુ કેસોની તપાસ તેજ કરવામાં આવી છે. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનના કાજુ કતરી મામલે વિવાદ ઊભો થયો છે. રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે 3 દિવસ ચાલેલી ડિમોલેશનની કામગીરી દરમિયાન વિવિધ વિભાગોના 4800 થી વધુ સ્ટાફ માટે ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા માન્ય સંસ્થાઓ દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ માટે પણ કાજુ કતરી અને સમોસાની વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવ્યું હતું. જે ખાસ કરીને વાત કરીએ તો 25/2/2026 ના રોજ માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાનમાં આપણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત કાજુ કતરી, ખજૂર રોલ ઉપરાંત સમોસા, વેફર્સ અને ખમણ ઉપરાંત જે છે ચા અને કોફી જે છે કેટરિંગ સર્વિસ સાથે એટલે કે સર્વ કરવાની સાથે જે છે એ ભાવ મુજબ જે છે એ મંગાવવામાં આવેલા હતા. એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની પીઆરઓ શાખા દ્વારા અમને 150 ની વ્યવસ્થા કરવા માટેની સૂચના જે છે આપવામાં આવી હતી. એ અનુસંધાને અમારો દ્વારા 150 ની જે સંખ્યા જે છે એ મુજબ જે છે વર્ક ઓર્ડર આપવામાં આવી હતી. વડોદરામાં વરસાદી કાંસના કામને લઈને મનપા તંત્ર પર અંધેર વહીવટના આરોપો લાગી રહ્યા છે. વિકાસના નામે કરવામાં આવેલી આ કામગીરીમાં મોટા પાયે પૈસાનો વળફાટ થતો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે કરોડોની વરસાદી કાંસ યોજના હેઠળ નાગરિકો કરતા લાભ કોન્ટ્રાક્ટરોને મળ્યો છે, જેના કારણે સમગ્ર પ્રોજેક્ટની પારદર્શિતાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ સ્ટેન્ડિંગ અને સબ કમિટીઓની રચના કરવામાં આવી છે. એએમસી દ્વારા વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હોસ્પિટલ, વોટર, રોડ એન્ડ બિલ્ડિંગ, ટીપી એસ્ટેટ, રેવન્યુ, લીગલ તેમજ હેરિટેજ સહિતની મહત્વપૂર્ણ કમિટીઓમાં નવી નિમણૂકો કરવામાં આવી છે. શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માટે આ કમિટીઓ આગામી સમયમાં મહત્વની ભૂમિકા ભજવશે. આગળ મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણામાં રામપુરામાં જે રાંતેજ રોડ છે તે બિસ્માર બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રામપુરા રાંતેજ રોડ બિસ્માર બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.
રસ્તો અતિ ખરાબ હાલતમાં હોવાથી ગ્રામજનો ભારે પરેશાન થયા છે. બેચરાજી એસટી બસ સુવિધા તાકીદે શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે. લોકોએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. તો ઠેર ઠેર ખાડાઓ દેખાઈ રહ્યા છે. રામપુરા, કાનપુરા તેમજ તેજપુરા અને રાંતેજના લોકોએ વિરોધ કર્યો છે. અતિ વિસ્માર રોડથી લોકો પરેશાન થયા છે. મહેસાણાથી આ સમાચાર છે, જ્યાં રામપુરા રાંતેજ રોડ બિસ્માર બનતા સ્થાનિકો રોષમાં જોવા મળ્યા છે. આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં કાર ચાલકની દાદાગીરીનો વિડીયો છે તે વાયરલ થયો છે. રાજકોટથી આ સમાચાર, જ્યાં કાર ચાલકની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં સમગ્ર વિડીયો વાયરલ થયો છે. સ્કૂલ બસની સામે કાર રાખી ચાલક છે તે રવાના થયો છે. સમગ્ર ઘટનાનો સ્થાનિકે વિડીયો ઉતારી અને વાયરલ કર્યો છે. રાજકોટની આ ઘટના છે, જેમાં ભાજપનો ખેસ ગાડીમાં આગળ રાખી ચાલક છે તે રવાના થયો છે. કાર ચાલકની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. રોંગ સાઈડમાં કાર ચલાવતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો સ્કૂલ બસની સામે કાર છે તેને મૂકી અને કાર ચાલક ક્યાંક જતો રહ્યો હોય તેવી આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે. સ્કૂલ બસની સામે કાર મૂકી અને ચાલક છે તે રવાના થયો હતો. કાર ચાલકની દાદાગીરી છે તે જોવા મળી રહી છે. આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતની કામરેજ પોલીસની તપાસનો બીજો દિવસ છે. આજે આ સુરતથી સમાચાર છે, જ્યાં કામરેજ પોલીસની તપાસનો બીજો દિવસ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. 70 જેટલા ગોડાઉનમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. પ્રોહિબિટેડ મુદ્દામાલ અંગે તપાસ છે તે ધરાઈ છે. સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાડા કરારની વિગતોની પણ ચકાસણી કરવામાં આવી છે. તો 70 જેટલા ગોડાઉનમાં તપાસ કરવામાં આવી. ઓનલાઈન પોર્ટલ અંગે પણ માર્ગદર્શન અપાયું છે. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોલીસ દ્વારા બીજા દિવસે પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. કામરેજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.